ગરમીમાં મજા ડબલ કરવી છે ને તો એકવાર આ કાચી કેરીનું ખાટું મીઠું તીખું પાણીપુરીની પાણી જરૂરથી ટ્રાય કરજો. એકવાર ખાશો ને તો તમે બજારની પાણીપુરી પણ ભૂલી જશો તેવું ચટપટું બનીને તૈયાર થાય છે. તો ચાલો આપણે બનાવી નાખીએ. તો એના માટે આપણે અહીંયા એક કાચી કેરી લઈ લીધી છે. તેને સારા પાણીએ ધોઈ લેશું. ત્યારબાદ તેનો ઉપરનો છાલનો ભાગ છે તે કાઢી લેવાનો છે. ત્યારબાદ આપણે અહીંયા એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં લીલા ધાણા એડ કરી દઈશું, ફુદીનાના પાન એડ કરીશું, સંચળ અને આદું એડ કરવાનું છે. કટ કરેલી કાચી કેરી એડ કરી દઈશું, નમક, આખું જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું, ખાંડ, લીલા મરચાં એડ કરીશું, મરી એડ કરીશું, લીંબુનો રસ અને થોડુંક નોર્મલ પાણી એડ કરી તેની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો અહીંયા આપણી પેસ્ટ તૈયાર છે તે એક બાઉલમાં એડ કરીશું. 1.5 ગ્લાસ પાણી એડ કરીશું, જલજીરા એડ કરીશું, ચાટ મસાલો, પાણીપુરી મસાલો, પાણીપુરીનો જીરાવાળો મસાલો, ધાણા જીરું પાવડર સારી રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણું ચટપટું પાણી બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગોળવાળું પાણી તૈયાર કરવાનું છે. તો એના માટે આપણે અહીંયા 2 ચમચી ગોળ એડ કરીશું, 1.5 ગ્લાસ પાણી એડ કરીશું અને જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું. ને આપણે જે આગલા પાણીમાં જે બધા મસાલા એડ કર્યા છે તે જ આપણે ગોળવાળા પાણીમાં એડ કરીશું. ઝીણા કટ કરેલા ફુદીનાના પાન, લીલા ધાણા ઝીણા કટ કરેલા એડ કરી દીધા છે. તો અહીંયા ચટપટું ખાટું મીઠું કાચી કેરીનું પાણીપુરીનું પાણી તૈયાર છે. તો જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને.